એવા વિટામિન વગેરેના ગીત આવ્યા, જેમ કૂતરા ભાત વીખે એમ ગીત વીખી નાખ્યા. આમ બહેન ગાય છે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું છે આ ગીત કહેવાય? કાં તો લાંબા ઢાળે ઉપાડે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે, કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવારી જ ભણતી, કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય? આ ગીત છે યાર. અરે કાકા, મેં એક ગીત સાંભળ્યું. જો પેલા આપણે ગાડામાં બળદગાડામાં જાન જાતી ને, ધૂળ ઉડી હોય, ગળામાં ધૂળ આવી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય, અને બરોબર તડક્યાનું, હવે દિવસે લગ્ન થયા, એ તડક્યાના બધા મેકઅપ ઓગળ્યા હોય, સાદા મેકઅપ લીધા હોય, એ સવારમાં જ, કારણ કે ગામડામાં કે અરીસા હોય નહીં, સવારમાં જ અરીસામાં જોઈને નીકળ્યા હોય, પછી ઓગળીને બધું ક્યાંય ગયું કોઈએ જોયું ન હોય. લાલી અહીંયા પગી હોય, મસ્યું અહીંયા પગી હોય, એનો ને એનો છોકરો કાખમાં હોય, રાડ્યું ના ત્યાં રોમાન. પણ છોકરાને એમ થાય કે આ ચંડી ક્યાંથી આવ્યા? હવે એ બધું મેકઅપ ગળામાં ગયો હોય, એ ગળા બેસી ગયા હોય, અને એ બંધ ગળે જે ફેશનના ગીત ગાઈને જે ભૂંડા લાગે, કહેતા હો તો એક કડી ગાવ. એ અહીંયા હાથ રાખે ને પછી જ ગીત ઉપડે. કોને ખબર અહીંયા બટન કાંઈક હોય. અને મેં ગીત સાંભળ્યું, તમારે સામે રજૂ કરું. એવું ફેશનનું ગીત. ફૂલનો છે ગાજરો ને ગાજરામાં મોતી. ગાવને છોડ્યું, ગાવ મારો હાથ દઈ ગયેલો છે ને, એટલે ગાચ્યું નથી પાછું. જાણમાં આવ્યો કે વાતો કરવા હો કરશો. ફૂલનો છે ગાજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો, ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે આ માંડવા પક્ષના બહેનો સાંભળી જાય, એ પછી મૂકે, એ હામું ગીત ઉપાડો. ફૂલાનો છે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. અમારા ભૂરાની વાત હું કરી, પણ એક વાત મને યાદ આવી લખો. ભૂરાના પછી જે સંબંધ થયો, આ બધાને ખબર છે, હું હારે ગયેલો વ્યવહાર કરવા, એનો સંબંધ કરવા. કાકા 35 કન્યાઓ ભૂરાઈ જોઈ, આ ફરમાય છે લઈ લો. 35 કન્યાઓ ભૂરાઈ જોઈ, 20 વર્ષ જોવામાં કાઢી નાખ્યા ભૂરાઈ. આ સમયમાં જોવામાં ન કઢાય, નહીંતર આપણે નીકળી જઈએ. શરૂઆતમાં ભૂરાનું આપેલું કે ગ્રેજ્યુએટ છોકરી જો છે, 5 વર્ષ કાઢી નાખ્યા. પછી એને ધોરણ ઘટાડ્યા, 12 પાસ હશે તો પણ ચાલ છે. 5 વર્ષ બીજા ગયા, એસએસસી ચાલ છે. 2 વર્ષ બીજા ગયા તો ભૂરો શાળીએ પગ્યો. પછી છેલ્લે લખીને આપ્યું, અક્ષર જ્ઞાન અમે આપશું પણ જો છે. એમાં લગ્નની સિઝન, મા મહિનામાં એટલા બધા લગ્ન ને એટલી બધી ધબધબાટી ઢોલ ને ડીજેની વાગે, અને એવી સિઝનમાં એવા માહોલમાં ભૂરો મારી વાડી આવ્યો. ભૂરો આવીને મારી પાસે બેસી ગયો. ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું, આય ભૂરા આય, પાછો તોતડો પોતે. હું આવે માયાભાઈ, થોડું ધોવાય તો થામો, અમે માંદા થઈએ હો, અમે જીવ થઈએ જીવ. એમાં હું શું કરું? ઊંચું કરું એટલે માયાભાઈ, માલી હાલે જે ભણતા ને એના છોતલાવના લગ્ન થાય. માયાભાઈ બીજી પેઢી વહી ગઈ, હું હજી ના ન્યા. કોકના ઢોલ વાગે તો મને એમ થાય કે મારા માથામાં કોક ધોકા માલે છે. પણ મેં કીધું પૂરા એમાં હું તો શું કરું યાર? તમે બધે રખડતા, એટલે મમ્મી રખડીએ એટલે હું તારા બાપ તારા માગલ જોવા નીકળીશ? તારા કાકાને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીને ને તેલ મદદ વયો દા હે આપલો, મારો તાતો જ હલામી માલા તે લે. એટલે મેં કીધું એને હલામી ન કહેવાય, મને તો એ જ કહેવાય ને.
માલો સંબંધ કલવા મોટલો ને એનો તલીન હોઈ આવ્યો. ઈ તાતાના ઢલમાં હું ગલું કોઈ દી તમને લાદે. ઈ ઢલને મારા તાતાનું મેં પાણી નથી પીધું, ઢલનું પાણી નથી પીધું. માલો તાતો દગો દઈ દ્યો. અરે મેં કીધું એ તારો વહેમ છે, કાકાનું બાકી હોય ને તારું કરી નાખવાની થોડું. ઠીક છે એ વ્યવહાર છે, આપણે નથી ના પાલતા, પણ તાતાનું નામ લેતા નહીં. હું કીધું તાર બાને કે તાર બાને કેટલો હરખ હોય દીકરાનો પરણાવ. મને કે જગત આખાની જનેતાને હલક હોય, માલી માને હલક ન હોય. અડધું તો એને બગાડ્યું બધું માલું. હું જે કન્યા જોઈને આવું તો માલી માં ગહીને ના પાડી દે. એ તો નહીં જ મારા ઘરમાં, એવી બાઈ તો નહીં જ. હું કીધું એક કામ કર ને, તારા બા જેવી હોય, તારા બા જેવી નમણી હોય, તારા બા જેવો વિવેક હોય, તારા બા જેવું મોઢું હોય, તારા બા જેવી હાઈટ હોય, એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તલ્યો એ તું તલતો નહીં. ડોકમાં એલું નાખીને લખલજે દીકલા, બાકી આ ધંધો તલતો નહીં. હવે બોલો, હવે માલે આખા કુટુંબમાં હલગી ગયેલો માના છો એટલે તમારી પાસે આવ્યો. મેં કહ્યું એવું નથી, હું તારા કાકાને બોલાવું, અમે બે ભેગા થઈને કાંઈક કરી. તમારી રીતે તલવું હોય તો તલો, બાકી મારા કાકાને હું ન બોલાવું. મારો કાકો છે ને માયાભાઈ, તમને લાગે એ મારા લગ્ન ન તલે. એ જેદી તેદી મારું કુટુંબ આખું ભેગું થઈને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ? હું મને કે લીલ લીલ લીલ. મેં એના કાકાને બોલાવ્યા. મેં તું શાંતિ રાખજે, હું બોલાવું. એના કાકાને મેં બોલાવ્યા, પણ એના કાકાએ જ્યાં ભૂરાને જોયો ને ત્યાં કાકો ખીજાણો. ભૂરાને કે તું અહીંયા બેઠો. એ માથા તું જ નહીં, મેં નથી ફોન તે લ્યો. માયો આયલ મારો ભાઈ બનતે, હું તાલા ધીલે નથી બેઠો, માયાભાઈના ફામે બેઠો હતો. એની વાલી છે, તારા બાપની વાલી નથી આ. એટલે મેં કીધું બાધોમાં બાંધવાની વાત નથી માયાભાઈ. તીધે તીધે આવીને મને કે તું બેઠો તું બેઠો, એટલે તું સમજાત તાતો છો કે વાતું છે કાતો. ઇતિહાસમાં જ કાકા કાકો કેવો હોય. અરહીવાળા સામું જોઈ લે, એને કાકો કહેવાય. માંગલા વાળો ભૂત હતો તોય પણ આવ્યો, હું જીવું તોય તું નથી પણ આવતો. અરહી વાળાએ ભૂતને પરણાવ્યો, આને બદલી દો તાતો કહેવાય. તલો તો તે મેં બેન શાંત કરે એમ કહે છે. મેં કીધું આપણે ગમે એમ કરીને ભૂરાને આપણે ડાળે વળગાવો છે. મને કે માયાભાઈ આમાં શું થાય, ઘણીવાર માણસ સમજે નહીં. ખરેખર આ ભૂરાની ભૂલ છે. અમે જ્યાં જોવા જાય, હું એને 5 જગ્યાએ ગયો છું મારી રીતે. એને ચોખ્ખું કહે તું શાંતિ રાખજે, તારે નથી બોલવાનું. અને મારો મોર કૂદે. આ બોલે ને એમાં બધું પૂરું થાય. ને વાતે હાય છે ભૂરો તોતડો. હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂરો કે તલત તે હો. તો ઓલી દીકરી જ દુખણા લઈ લે, આવજે મારા બાપ, આવજે મારા ભાઈ. હવે ધીરે ધીરે જોવાનું ચાલુ થયેલું ને. ગામડામાં નહોતું નહીં જોવાનું, હવે તો ગામડામાં ચાલુ થયું. શરૂઆતમાં ગામડામાં જોવાનું ચાલુ થયું ને, એટલે એક છોકરો એક દીકરીને જોવા ગયો. એટલે દીકરીને બાપાએ કીધું જો રૂમમાં દીકરી બેઠી, જાઓ વાતચીત કરી લો. અને દીકરી રૂમમાં બેઠી હતી, ત્યાં જ આ છોકરો ગયો જેમ જોકમાં બકરું જાય એમ. તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. ઓલો ગભદીન બહાર નીકળી ગયો. એને બાપા કે કાં? કે બસ બાપા હાલો નીકળો, પૂરું છું. કે કાં? મારે એક બેન વધી, તમારે એક દીકરી વધી. નો ફાવે ધંધો ન કરાય. અને એમાંય જે હા તમે જોજો, પહેલી વાર છોકરી છોકરો જોવા ગયા હોય, એ એકલા બે બેઠા હોય, એની સામું કગદી ત્રાહી નજરે જોજો, જોવાની બહુ મજા આવશે. પ્રથમ તાજો ડાયો. એક જગ્યાએ જોવા ગયા ને, એટલે દીકરીને બાપાએ કીધું કે ભાઈ અમારી દીકરીને છે ને કોઈ ગરીબ છોકરો હોય ને એને આપી છે. એકદમ ગરીબ છોકરો હોય ને, હાવ નિર્વ્યસની ગરીબ. તો ઓલો જોવા આવ્યો હતો ને, એ છોકરો સોફા ઉપર બેઠો હતો ને, ત્યાં હેઠો બેસી ગયો. એ કે આવો ગરીબ, આવો હાવ તાજો નહીં. એટલે ખરેખર છોકરી છોકરો બે બેઠા હોય એ તમે જુઓ ને, એ તમને જોવાની મજા આવે. એવો ડાયોથી નામ બેઠો હોય. હામે એમ જ હોય, હામે કેવા ડાયા લાગે. એક જગ્યાએ છોકરો જોવા ગયો એટલે
કીધું કે જો રૂમમાં બેઠા જાઓ. ત્યાં છોકરો ગયો અંદર, બેઠા બે, નમસ્તે નમસ્તે, કેમ છો, મજામાં. પછી છોકરાએ ધીમે ધીમે પૂછવાનું ચાલુ કર્યું. તાજા સુધરેલો હોય ને ચકલીને ચ બહુ બોલે. રસોઈ ફાવે છે? દીકરીને પૂછાય આવું, રસોઈ ફાવે છે? છોકરાને પૂછાય ગાળું આવડે? દીકરીને પૂછ્યું આ છોકરાએ કે રસોઈ ફાવે છે? દીકરી કે હા. શું ફાવે છે? આપ જે કહો એ. છતાં શું ફાવે છે? રોટલા, રોટલી, લાપસી, શાક, ખીચડી, દાળ ભાત. એટલું કહી દે ને પછી માણસના પેટનો હોય તો આગળ ન પૂછાય. કારણ કે અઘરામાં અઘરી રસોઈ હોય તો એ કાકીને ખબર હોય કે લાપસી અને રોટલો. તમે બધી રસોઈ ટીવીમાં જોઈને શીખી શકો, રસોઈ શોમાં જોઈને શીખી શકો, બુકમાંથી તમે શીખી શકો, પણ એક લાપસી ને એક રોટલો એ બે એવા છે કે વાંચવાથી ન શીખાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે છે. અઘરું છે. એટલે આ દીકરી કીધું કે બધું ફાવે. અચ્છા, બાજરાના લોટનું શું થાય? બાજરાના લોટનું શું બને? એ કે રોટલા, પાપડ. અચ્છા, ઘઉંના લોટનું શું બને? રોટલી, લાપસી, શક્કરપારા, જે કંઈ બનતું હોય. અચ્છા, મકાઈના લોટનું શું બને? બોલી દીકરીને છું કે આ વ્યવહાર કરવા આવ્યો કે લોઝ કરવીશ? હવે એને ખરેખર પાછું ફરી જવું જોઈએ, પણ આ પાછો ન ફર્યો. બરાબર? આનું શું બને? એટલે દીકરીએ કીધું મકાઈની લોટનું જે બનતું હતું. દીકરીનું મગજ તો જાતો હતો, પણ ડાયા બાપની દીકરી હતી ને, સાંભળતી હતી, જવાબ દેતી હતી. એમાં વળી ઓલો બોલ્યો ચણાના લોટનું શું બને? ઓલે કે તારા બાપનો દાડો બને. એ નહોતી બોલે, એ તો હું બોલ્યો અત્યારે. એ નહોતી બોલે. એણે તો જે બનતું હતું એ બધું કીધું કે ચણાના લોટનું ફાફડાથી લઈ અને લાડવા સુધી બને. ચરચ. હવે ન્યાલી પાછો ફરી જાય ને તોય વાંધો નહીં, પણ આગળ વીજ્યો આ દોઢ ડાયો. માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ એટલે કે મહેમાન એટલે કે અતિથિ એ આવ્યા હોય તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે પાણી પાવ, જમવાનો સમય હોય તો જમાડું, ચાનો સમય હોય તો ચા પાવ. માની લ્યો જમવાનો જ સમય છે તો તમે શું કરાવો? કે જમાડવું. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? ઘા દળી નાખો. આપણા ઘરમાં બાજરો જ ન હોય તો તમે શું કરો? પાડોશી પાસેથી ઊંચીનો લઈ લો. પાડોશી સાથે સંબંધ ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વેચાતો લઈ આવું, દુકાનેથી વેચાતો, તમને મહેમાનને ખબર ન પડે એમ પાછલે દરવાજેથી નીકળી અને વેચાતો લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? કે મારા ઘરેણા વેચી નાખું, પણ ખાનદાર બાપની દીકરી છું, મારા ઘરેથી અતિથિને હમણાં ન જવા દઉં. તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો તમે શું કરો? બોલી કે ઊભી થાય, ઉઠ નીકળ લુખા. તારા ઘરમાં લોટ ન હોય, તારા પડોહારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં ફૂટી કોડી ન હોય, મારા માથે ઘરેણું ન રહેવા દે, અને ઠીકરાના વાસણ સિવાય તારા ઘરમાં ન હોય મારે હું યારું પકડવા? નીકળ લુખા. બાવડે પકડીને બહાર કાઢ્યો અને એને બાપાને કીધું પહેલા બાયોડેટા જોયા વગર કોઈને ગળવા દેતા નહીં. લુખા ચૂપ તારા બાપના સાઈઝા લઉં ઊભી.